વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થળાંતરની અસરો કે જે હકારાત્મક અસર છે અને નકારાત્મક અસરો એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે સ્થળાંતરના જે કારણો છે તેમજ સ્થળાંતર છે એનો અર્થ, એના જે પ્રકારો છે એ આપણે યાદ કરી લઈએ. તો સૌપ્રથમ તમને કહું કે સ્થળાંતર એટલે શું. તો આપણે જાણીએ છીએ કે સ્થળાંતર એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે કોઈપણ વ્યક્તિ પોતે નોકરી, ધંધો કે સારું એવું ઉચ્ચ જે જીવન ધોરણ જીવવા માટે અથવા એજ્યુકેશન મેળવવા માટે ત્યાં પરમેનન્ટ વસવાટ કરે છે, તો આપણે એને કહી શકીએ કે સ્થળાંતર. હવે સ્થળાંતરના જે પ્રકારો હતા, તો બે પ્રકારો હતા કે સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. અને એના બે સબ પોઈન્ટ છે કે સ્થળ આધારિત સ્થળાંતર છે તો આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તો આંતરિક સ્થળાંતર એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ છે એ દેશની ભૌગોલિક સીમામાં જે આપેલું હોય એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે જે સ્થળાંતર કરે છે એને આપણે કહી શકીએ જે આંતરિક સ્થળાંતર. જ્યારે આંતરરાષ્ટ્રીય એટલે શું? તો પોતાના દેશમાંથી અન્ય કોઈ દેશમાં જે સ્થળાંતર કરવામાં આવે તો આપણે એને કહી શકીએ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે બીજું છે કે જે કારણ આધારિત સ્થળાંતર. તો કારણ આધારિત સ્થળાંતરમાં પણ બે જે સબ પોઈન્ટ છે. સૌપ્રથમ છે કે જે આકર્ષણ સ્થળાંતર અને બીજું છે અપાકર્ષણ સ્થળાંતર. તો સૌપ્રથમ હું તમને કહું કે જે આકર્ષણ સ્થળાંતર એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ છે એ સારી જે રહેણી કહેણી, જે સારું જીવન જીવવાની જે પદ્ધતિ અને વિવિધ જે સવલતો શહેરીકરણમાં મળે છે એને આકર્ષાઈને પોતે જ્યારે છે જે ગ્રામીણ વિસ્તારમાં એની જગ્યાએ પોતે શું કરશે, એ શહેરી વિસ્તારમાં જવાનું પસંદ કરે છે. તો આ શું થયું? આકર્ષણ. તો આપણે એને કહી શકીએ કે આકર્ષણ સ્થળ. જ્યારે અપાકર્ષણ એટલે શું? તો વ્યક્તિ પોતે જ્યાં વસવાટ કરે છે ગ્રામીણ વિસ્તારમાં, તો એ વિસ્તારમાં પોતાને એટલે કે જે વ્યક્તિને પૂરતી સગવડ નથી મળતી, કોઈપણ પ્રકારની નોકરી કરવી છે અથવા નાનો મોટો જે વ્યવસાય કરવો છે, તો એ માટે એને કોઈપણ પ્રકારનો જે સવલતો નથી મળતી ગ્રામીણ વિસ્તારમાં અને કોઈ બીજો વિકલ્પ પણ નથી અને સારું એજ્યુકેશન મેળવવું છે તો એજ્યુકેશનની પણ સગવડ નથી, તો આ બધાથી પોતે શું કરે છે, સારું એવું વ્યવસ્થિત જે સગવડો મેળવી શકે એના માટે પોતે સ્થળાંતર કરે તેને આપણે કહી શકીએ છીએ અપાકર્ષણ. અહીંયા કેવું છે કે પોતાને જે હકીકતમાં સગવડો નથી મળતી અને એનો લાભ લેવા માટે પોતે શું કરે છે, જે અપાકર્ષણ સ્થળાંતરે કરવાનું પસંદ કરે છે. તો આમ આ સ્થળાંતરના જે પ્રકારો છે. હવે આપણે જોઈએ કે જે સ્થળાંતરના કારણો આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે કે સ્થળાંતરના પ્રકારો સમજાવો. એના નામ પણ પૂછાય અને કોઈ પણ એક પ્રકાર પણ પૂછાય કે સ્થળ આધારિત સ્થળાંતર વિશે સમજાવો. ખાસ યાદ રાખવાનું છે. તો સ્થળાંતરના જે કારણો છે એ કુલ 4 છે. સૌપ્રથમ છે આર્થિક કારણ, બીજું છે સામાજિક કારણ, ત્રીજું છે રાજકીય કારણ અને ચોથું છે કે જે કુદરતી આપત્તિ કે જે પર્યાવરણીય પરિબળો. આમ સ્થળાંતર 4 રીતે જોવા મળે છે. આપણે એની વ્યાખ્યા સમજ્યા તો આપણને ખબર પડી ગઈ કે સ્થળાંતર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો કાયમી માટે. પણ એ આર્થિક કારણ પણ હોઈ શકે. આર્થિકમાં શું છે કે નોકરી માટે, ધંધા માટે અથવા સારી શિક્ષણની સગવડો મેળવવા માટે તેમજ આરોગ્યની સુવિધાઓ મેળવવા. તો આ બધી રીતે જે કરવામાં આવે છે તો એ સ્થળાંતર કેવું છે કે જે આર્થિક કારણો થશે. સામાજિક એટલે શું? તો સામાજિક એટલે કે જે સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે અને જે લગ્ન જેવી જે સ્ત્રી પોતાનું વતન છોડી અને જે તે સ્થળે શું કરે છે, કાયમ માટે વસવાટ કરે, તો આ સામાજિક કારણો છે. જ્યારે રાજકીય એટલે શું? તો જે આ યુદ્ધ હોય, અશાંતિનું વાતાવરણ હોય અથવા જે ઘર્ષણ ચાલતું હોય, તોફાનો હોય, તો એવા જગ્યાએથી અન્ય જગ્યાએ જે શાંત વાતાવરણ હોય એ વિસ્તારમાં પોતે શું કરે, કોઈ પણ વ્યક્તિ રહેવાનું પસંદ કરે, તો એ સ્થળાંતર એટલે કે રાજકીય કારણ. અને કુદરતી આપત્તિ અને જે પર્યાવરણીય પરિબળો છે એના કારણે પણ સ્થળાંતરે જોવા મળે છે કે એનાથી વ્યક્તિ પોતે શું કરે છે, દૂરે ખસતો જોવા મળે છે. તો આ એક પ્રકારનું જે સ્થળાંતર. હવે આપણે સ્થળાંતરની જે અસરો જોઈએ. તો હવે સ્થળાંતરની આપણે અસરો જોઈએ તો સ્થળાંતરની જે બે અસર છે, સ્થળાંતરની હકારાત્મક અસર અને સ્થળાંતરની જે નકારાત્મક અસરો. એટલે કે સ્થળાંતર કરીએ છીએ તો હકારાત્મક એટલે શું? તો કેવી રીતે ફાયદો થાય છે? કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેણાંક માટે વ્યક્તિ પોતે રહેવાનું પસંદ કરે છે તો
તો એને કેવી રીતે ફાયદો, જીવન ધોરણ જે જીવે છે, સારી એવી જીવન જીવવાની જે રહેણી કહેણી છે એમાં એનો સુધારો શું આવે છે, એટલે કે હકારાત્મક બાબત. જ્યારે નકારાત્મક એટલે શું, તો સ્થળાંતર કર્યું છે તો એના કારણે જે તે વ્યક્તિ છે એ પોતે શું કરશે, જે એને સુવિધાઓ જેટલી જોઈએ એટલી મળતી નથી. અમુક વખત એવું પણ બની શકે છે. તો આપણે બંને જે છે એ સમજીએ કે હકારાત્મક અસર કઈ છે ને નકારાત્મક. સૌપ્રથમ આપણે સમજીએ કે જે સ્થળાંતરની જે હકારાત્મક અસરો કઈ છે. ક્વેશ્ચન રીતે પૂછાય કે સ્થળાંતરની હકારાત્મક અસરો વિશે સમજાવો. તો સૌપ્રથમ છે કે જે સ્થળાંતર છે એની જે હકારાત્મક અસરમાં કે આવકમાં વૃદ્ધિ. તો વ્યક્તિ જ્યારે સ્થળાંતર કરે છે તો સ્વાભાવિક રીતે એનું આવકમાં શું થશે, ફેરફાર જોવા મળશે. કેમ આવકમાં ફેરફાર જોવા મળશે, તો વ્યક્તિ પોતે શું કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કર્યો છે. હવે એને વસવાટ કર્યો છે તો શાના માટે કર્યો છે, કે સારું એવું જીવન જીવી શકે, એના માટે જીવન ધોરણે ઊંચું આવી શકે. અને ઊંચું આવે એનો મિનિંગ શું થશે, કે આવકમાં વધારો થશે. તો જે વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે ને જો એ વ્યક્તિ શહેરમાં રહેવાનું પસંદ કરે છે તો ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં જે આવક છે એ ચોક્કસ કેવી થશે, વધશે. કેમ, તો જે તે વ્યક્તિ રોજગારી મેળવે છે તો ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં રોજગારી છે એ કેવી મેળવી શકે, વધુ મેળવી શકે છે. એટલે સ્વાભાવિક રીતે આવકમાં ચોક્કસ એ વધારો થાય છે. તો જે લોકો ગામડામાંથી શહેરમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે. અને જેને પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના પણ જીવન ધોરણમાં સુધારો થાય છે. અહીંયા જો સ્થળાંતર કર્યું છે તો અહીંયા સૌથી મહત્ત્વની બાબત કઈ છે, કે કોઈ એક વ્યક્તિ જ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે છે તો એ વ્યક્તિ અહીં કમાણી કરવા માટે આવે છે. અને કમાણી કરી અને પોતાના જે ફેમિલી મેમ્બર છે એના સભ્યો ગ્રામીણ વિસ્તારમાં છે તો તે પોતે શું કરશે, આવકનો જે તે અમુક હિસ્સો છે ત્યાં મોકલશે. કેમ, કે એ પણ સારું જીવન જીવી શકે એ માટે ત્યાં પોતાનો અમુક આવકનો હિસ્સો મોકલશે. તો એમનું પણ જીવન ધોરણ કેવું રહેશે, કે સારું એવું પોતે જીવી શકે છે. અને જે ગામડામાં રહે છે એટલે કે ગામડાના લોકોની આવી આવકનો કેટલોક ભાગ એ ધંધા તેમજ વ્યવસાયમાં પણ રોકાયેલો જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે ગામડાના લોકો છે એ આવકમાં જે વધારો થાય છે એનો અમુક ભાગ પણ પોતે શું કરે છે, કે જે મૂડીનું છે એ પોતે રોકાણ કરતા જોવા મળે છે. કે કોઈ વ્યક્તિ જે ખેડૂત છે તો એ પોતે આવક વધે છે તો એ આવકનો પોતે શું કરશે, જે તે કૃષિમાં એ પોતે એટલો હિસ્સો એ રોકતો જોવા મળે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે નાનો મોટો ધંધો અથવા વ્યવસાય કરતો જોવા મળે છે. તો આમ આવકનો સારો એવો હિસ્સો એ પોતે શું કરી શકે છે, બચત કરી શકે છે સ્થળાંતર કરવાના કારણે. જો પણ એ વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં જ રહેતો એટલી આવક છે એ પોતે કમાઈ શકતો નથી, આ તો જે વતન છોડીને બહારના દેશમાં અથવા શહેરમાં આવ્યો છે માટે પોતે શું કરી શકે છે, આવક એ મોકલી શકે છે. હું તમને સૌથી સરસ ઉદાહરણ આપું કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ છે અહીંથી પોતે ફોરેન ભણવા માટે જાય છે અન્ય કન્ટ્રીમાં, અમેરિકામાં કે કેનેડામાં, તો સૌથી વધારે બેનિફિટ કોને છે, કે એ વ્યક્તિ એજ્યુકેશન મેળવશે અને ત્યાં એ પોતે શું કરે, કમાણી પણ કરે છે. અને કમાણી કરે છે અને પોતે પોતાનો ખર્ચ પણ કરે, ત્યાં જે તે ખર્ચ થાય એ કાઢે છે. છતાં પણ એ આવકનો હિસ્સો એ પોતાના જે ફેમિલી મેમ્બરના સભ્યો છે એને પોતે શું કરે છે, એ મોકલે છે કમાઈને. તો ચોક્કસ એ વ્યક્તિ અહીંયા રહે છે એ સ્ટુડન્ટ તો એટલી આવક છે એ કમાઈ શકતો નથી. પરંતુ જો અન્ય દેશમાં એ વ્યક્તિ ગયો ત્યાંથી જઈ અને પોતે સારું એજ્યુકેશન પણ મેળવ્યું અને સાથે સાથે પોતે શું કરે છે, જે અભ્યાસ કર્યા પછી એ સારી એવી જોબ પણ ત્યાં કરે અને એ જોબ દ્વારા એ પોતે કમાણીનો હિસ્સો એ અમુક પોતાના પાસે રાખશે ને બાકીનો હિસ્સો એ પોતે શું કરે છે, પોતાના જે ઘરના સભ્યો છે એના માટે પોતે મોકલે છે. તો આમ આવકમાં આપણે જોઈ શકીએ કે સ્વાભાવિક રીતે શું થયો, આ વધારો થયો. શાના કારણે વધારો થયો, તો એને સ્થળાંતર કર્યું માટે. પરંતુ જે સ્ટુડન્ટ એ અહીંયા જ કાયમ માટે વસવાટ કર્યો હોય તો હા એ કમાઈ શકે, કેવું પોતે જીવન ટકાવી શકે, એટલું કે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે પોતે મેળવી શકે. પરંતુ એના કરતાં પણ જો એને વધુ આવક મેળવવી છે, વધુ સારું જીવન જીવવું છે તો એ અહીંયા ના મળી શકે. પરંતુ જો બહારના દેશમાંથી, કેમ, તો આપણે જાણીએ છીએ કે ત્યાંથી અન્ય કન્ટ્રીમાંથી અહીંયા આપણે જે પણ પૈસા મોકલીએ છીએ તો અહીંયા આપણે કેવું થઈને આવે છે, કે જે રૂપિયા છે એમાં જે કન્વર્ટ થઈને આવે છે માટે આપણને અહીંયા વધુ જોવા મળે છે. તો સ્વાભાવિક રીતે આવકમાં વધારો થયો. શાના કારણે? સ્થળાંતરના કારણે. આ ચોક્કસ શું છે, એક સ્થળાંતરના કારણે એ પોતે આવકમાં એ વધારો કરી શક્યો છે. એવી જ રીતે ગામડામાંથી શહેરમાં કોઈ પણ વ્યક્તિ આવે છે તો ચોક્કસ રીતે શું થશે, આવકમાં એ વધારો જોવા મળે છે.
બીજો મુદ્દો છે કે દેશના ઝડપી આર્થિક વિકાસમાં જે ફાળો, તો પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગમાં પણ મૂડીરોકાણ કરે છે અને જેના પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી જે વૃદ્ધિ થવા પામે છે. સ્થળાંતર કરે છે તો એ પોતે શું કરે છે, પોતાના જે દેશના ધંધા, વેપાર અને ઉદ્યોગ છે એમાં મૂડીરોકાણ કરે છે. સ્થળાંતર કર્યું એનો મિનિંગ શું થયો, મેં તમને હાલ ઉદાહરણ આપ્યું કે કોઈ વ્યક્તિ અન્ય દેશમાં જઈને અભ્યાસ કરે છે અને ત્યાં કમાણી કરી અને પોતે અહીંયા આપણા દેશમાં શું કરે છે, જે તે રૂપિયા છે કમાઈને મોકલે છે અને અહીં કોઈ જે ફેમિલી મેમ્બર એના રહ્યા છે એના સભ્યો પોતે શું કરશે, અહીં એ કમાયેલા રૂપિયાથી અહીં પોતે શું કરે, પોતાના દેશમાં એ ધંધો કરે છે. એટલે મૂડીનું શું કરે, રોકાણ કરે. હવે કોઈ વ્યવસાય કરે અથવા કોઈ જમીનની ખરીદી કરે અથવા કોઈ પણ પ્લોટ, તો એ શું થશે, એક પ્રકારની જે બચત થઈ કહેવાશે. શાના કારણે? સ્થળાંતરના કારણે. એટલે કે દેશમાં કે વિદેશમાં ચલણની જે અનામતો છે એમાં જે વધારો થાય છે અને એના લીધે કે દેશના આર્થિક વિકાસમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળે છે. તો આપણા દેશના લોકો છે એ વિદેશમાં જે ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે અને તે ટેકનોલોજીનો લાભ ભારતને આપે, જેથી દેશના વિકાસમાં જે પ્રક્રિયા છે એને પણ વેગ મળે છે. જેમ મેં કીધું એમ કે આપણા અહીંના કોઈ સ્ટુડન્ટ છે કે આપણા દેશના ભારત, એ પોતે અન્ય કોઈ કન્ટ્રીમાં જઈ અને પોતે શું કરે, અભ્યાસ મેળવે છે. હવે એ ત્યાંની માહિતી મેળવી લાવે છે કે કોઈ પણ ટેકનોલોજીકલ જે માહિતી છે એ પોતે ત્યાં શીખી અને પછી આપણા દેશમાં એ પોતે ધંધો, વ્યવસાય કરે છે. તો ચોક્કસ આપણા દેશનો શું થશે, વિકાસ થશે. શાના કારણે? કે એ વ્યક્તિ ત્યાં એજ્યુકેશન મેળવીને અહીં આવે છે અને અહીં આવીને નાનો મોટો ધંધો કરે છે, તો અન્ય લોકોને પણ શું થશે, રોજગારી મળશે. શાના કારણે? કે જે ધંધો કરે છે એના કારણે. તેમાં અન્ય જે શ્રમિકો છે એ પોતે રોકાયેલા જોવા મળશે ને એ શ્રમિકોને પણ ચોક્કસ કે જે આવક છે એ મળશે. પણ આનું કારણ શું થયું કે પોતે શું કરે છે, સારી એવી ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે, સારી એવી માહિતી મેળવી લાવ્યો છે કે અન્ય કોઈ કન્ટ્રીમાં છે અને પછી આપણા દેશમાં એ ધંધો સ્ટાર્ટ, હા પણ ત્યાંના ત્યારે એની વ્યક્તિએ ધંધો સ્ટાર્ટ કર્યો હોય તો આપણા અહીંનો છે એ વ્યક્તિઓની રોજગારી ના મળે અથવા તો શું થાય, વિકાસ છે ઓછો જોવા મળે. પરંતુ આપણા દેશમાં એ ધંધો સ્ટાર્ટ કરે છે તો ચોક્કસ એ વિકાસ એ શક્ય બને છે. તો આમ દેશનો જે ઝડપી આર્થિક વિકાસ પણ સ્થળાંતરના કારણે જોવા મળે છે. તો આમ સ્થળાંતર કરવામાં આવે છે તો સૌપ્રથમ છે કે જે આવકમાં વધારો થાય છે અને બીજું છે કે જે દેશનો જે ઝડપી આર્થિક વિકાસ છે એ પણ જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે કોઈપણ વ્યક્તિ છે એ પોતે સ્થળાંતર કરવાનો એનો હેતુ શું જોવા મળે છે કે સારું એવું જીવન જીવી શકે. હકારાત્મક બાબતો કઈ? તો ગ્રામીણ વિસ્તારમાં જે પોતે રહેતો હોય એનું જે રહેણી-કહેણી જીવન ધોરણ છે એના કરતાં શહેરી વિસ્તારમાં જે રહેણી-કહેણી જીવન ધોરણ કેવું છે, સૌથી વધારે સારું જ છે. આપણે હાલ રહીએ છીએ તો આપણને ખબર જ છે કે જો આપણે ગામડામાં જઈએ છીએ અને ત્યાં જે લોકો રહેતા હોય એને આપણે જોઈએ છીએ અને આપણે અહીંયા રહીએ છીએ તે શહેરી વિસ્તારમાં, તો બંનેમાં શું જોવા મળે, તફાવત જોવા મળે છે. આવકમાં તો તફાવત છે જ, પરંતુ જે જીવન જીવવાની પદ્ધતિ છે એમાં પણ શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. કેમ? તો ગ્રામીણ વિસ્તારમાં એટલી જે સગવડો નથી મળતી કે જે માળખાકીય સગવડો કહીએ, પરંતુ શહેરી વિસ્તારમાં શું થશે, એ સગવડો છે એ સરળતાથી મળી શકે છે. આપણે જે પણ મેળવવું છે કે એજ્યુકેશન મેળવવું છે, આરોગ્યની સુવિધા છે, સરળતાથી જે તે આપણે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહારની, તેમજ વીજળી પણ સતત આપણને શહેરીકરણમાં મળી રહે છે. જે ગ્રામીણ વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે અમુક એવો વિસ્તાર છે કે જ્યાં વીજળી પણ કેવી જોવા મળે છે, જે 24 કલાક જોવા નથી મળતી. એટલે કે શહેરીકરણ કરવાથી આ શું થશે, સારા ફાયદા છે, એટલે કે એની જે હકારાત્મક અસરો છે. તો શહેરીકરણની આપણે હકારાત્મક અસરો સમજે. હવે આપણે જોઈએ કે શહેરીકરણ કરીએ છીએ કે ગામડામાંથી શું કરીએ છીએ, શહેરમાં આવીએ છીએ, તો હકારાત્મક બાબતો છે એની. તો સ્થળાંતર એટલે કે શહેરીકરણ કર્યું માટે શું થયું કે આવકમાં વધારો થયો અને આર્થિક વિકાસમાં પણ વધારો થયો. સ્થળાંતરના કારણે ચોક્કસ ફેરફાર જોવા મળે છે. હવે સ્થળાંતરની કઈ નકારાત્મક અસરો છે, તો આપણે જે સ્થળાંતરની હકારાત્મક અસરો સમજ્યા, એટલે કે શહેરમાં આવવાના કારણે અથવા અન્ય કોઈ દેશમાં જવાના કારણે કયા કયા જે સારા પાસા હતા કે સ્થળાંતર કરવાથી, એટલે કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવ્યા તો શહેરીકરણ કરવાથી કઈ બાબતો હકારાત્મક જોવા મળી. હવે આપણે જોઈએ કે સ્થળાંતર કરીએ છીએ તો એમાં નકારાત્મક અસરો કઈ છે કે સ્થળાંતર કરીએ તેમાં જે નકારાત્મક અસર કે જે સારી નથી, અમુક એના જેવું ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ હોય. આપણે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવીએ છીએ તો ફાયદા પણ જોવા મળે અને ગેરફાયદા પણ જોવા મળે છે. તો સ્થળાંતરની જે નકારાત્મક અસરો છે એના જે 4 પોઈન્ટ છે અહીં મેં દર્શાવે છે. સૌપ્રથમ
કે અનિયંત્રિત શહેરીકરણ, બીજું છે માળખાકીય સુવિધાઓનું જે અપૂરતું પ્રમાણ, ત્રીજો મુદ્દો છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને ચોથું છે સામાજિક દૂષણ. તો આ ક્વેશ્ચન પૂછાય કે જે સ્થળાંતરની નકારાત્મક અસરો વિશે સમજાવો. તો આ 4 મુદ્દા છે એ સમજાવવાના રહેશે. સૌપ્રથમ હું વાત કરું કે જે સ્થળાંતર છે એની જે નકારાત્મક અસરો છે, તો જે ગામડાઓમાં જે શિક્ષણ આપણે જોઈએ એવું નથી મળતું, અને જે ગરીબ પ્રજા એટલે કે બેરોજગાર સૌથી વધારે જોવા મળે છે, અને પોતે શું કરે છે, રોજગારી મેળવવા માટે શહેરીકરણમાં આવે છે, એટલે કે શહેરમાં વસવાટ કરે છે. પરંતુ અમુક એવો વિસ્તાર છે કે જે આ શહેરમાં પણ આ સગવડો છે એ પૂરતા પ્રમાણમાં એમને નથી મળતી. બધી એવું નથી કે શહેરમાં વ્યક્તિ વસવાટ કરે છે એટલે એને શહેરીકરણ કરવાને કારણે સારી એવી સગવડો મળી શકે. આપણા શહેરમાં પણ આપણે જોઈએ છીએ કે અમુક એવો વિસ્તાર છે કે જેને આપણે શું કહી શકીએ છીએ, પછાત વિસ્તાર, કે જ્યાં શ્રમ એટલે કે શ્રમિક પોતે શું કરે છે, યોગ્ય રીતે કામ કરે છે, છતાં પણ એને રોજગારી જોઈએ એવી નથી મળી શકતી. એવું નથી કે ગામડામાં જ ફક્ત વ્યક્તિને આવક નથી મળતી, પરંતુ શહેરીકરણમાં પણ એવો જે પછાત વિસ્તાર છે આપણે કહી શકીએ. આપણે જે રહેતા હોઈએ ત્યાં સારી સગવડો મળે એટલે આપણને લાગે કે શહેરમાં ઉચ્ચતમ શિક્ષણ, દરેક સગવડો એ માળખાકીય સુવિધાઓ સરસ મળે છે. પરંતુ એવી જગ્યા છે કે જે આપણે કહી શકીએ કે જેને પછાત એરિયા, પછાત વિસ્તાર આપણે જાણીએ છીએ, એવી રીતે આપણે ઓળખીએ એમને. તો એ જગ્યાએ કોઈપણ પ્રકારની સગવડો નથી મળતી. વ્યક્તિ સ્થળાંતર એવા વિસ્તારમાં કરે છે તો એને સગવડો કેવી મળશે, અયોગ્ય મળશે. તો એ સ્થળાંતરને શું થશે, નકારાત્મક અસરે જોવા મળે છે. તો સૌપ્રથમ સમજીએ કે જે અનિયંત્રિત શહેરીકરણ, તો જ્યારે અલ્પશિક્ષિત, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતો ગામડાનો ગરીબ લોકો શહેરમાં સ્થળાંતર કરે છે. હવે અહીંયા ખાસ સમજવાનું છે, જો એજ્યુકેશન મેળવેલ વ્યક્તિ છે ને સ્થળાંતર કરે છે ને તો એ પોતે કમાણી કરી શકે છે, આવક મેળવી શકે છે. પરંતુ અહીં ખાસ એ વાતની છે કે જે વ્યક્તિ પાસે એજ્યુકેશન નથી, શિક્ષણ નથી મેળવેલું, કોઈ પણ પ્રકારનું કૌશલ્ય પણ નથી, એવું જરૂર નથી કે સારું એવું શિક્ષણ મેળવેલું હોય તો જ વ્યક્તિ કમાણી કરી શકે. આપણે ઘણી વખત એવું પણ જોઈએ છીએ કે જે વ્યક્તિ ઓછું ભણેલા હોય છે, એટલે કે ફક્ત ખાલી ગ્રેજ્યુએશન કરી લે અથવા 10 કે જે 12 પાસ હોય, છતાં પણ એ પોતે શું કરે, સારી એવી કમાણી કરી શકે છે, સારો એવો ધંધો કરી શકે છે. શાના કારણે? કે પોતાનામાં કોઈક આવડત છે, કંઈક કૌશલ્ય છે, કે એજ્યુકેશન ઓછું છે છતાં પણ એ પોતે શું કરી શકે છે, કોઈપણ પ્રકારની જે માહિતી મેળવી અથવા તો ક્યાંક અનુભવ મેળવીને એ પોતે સારો એવો ધંધો કરી શકે છે. કે પોતે શું કરશે કે પહેલાં એ માહિતી મેળવશે અને એ માહિતી મેળવ્યા પછી એ પોતે શું કરે, નાનો મોટો એ ધંધો વ્યવસાય કરતો જોવા મળે છે. તો આ શું થશે કે ક્યાંક અનુભવ મેળવી અને પછી પોતે ધંધો સ્ટાર્ટ કર્યો છે. તેમાં એજ્યુકેશન છે એ નથી છતાં પણ એ પોતે આવક એ સરળતાથી મેળવી શકે છે. પરંતુ એવો વ્યક્તિ છે કે જેની પાસે શિક્ષણ નથી અથવા કોઈપણ પ્રકારની કૌશલ્ય ધરાવતો પણ નથી, આવો વ્યક્તિ છે અને જો એ શહેરમાં સ્થળાંતર કરે છે, પોતે શું કરે છે, શહેરમાં વસવાટ કરે છે, તો એ કારણે એની જે નીચી આવકના કારણે શહેરના કોઈ એવા વિસ્તારમાં પોતે શું કરે છે, વસવાટ કરે છે, તો ત્યાં એને સગવડો છે એ પૂરી મળશે નહીં, એટલે કે અનિયંત્રિત શહેરીકરણ ત્યાં જોવા મળશે. અને એની આવક કેવી છે, સાવ ઓછી. કેમ? કે પોતાની પાસે કોઈપણ પ્રકારની સારી એવી કળા કૌશલ્ય નથી, માટે પોતે એવો વિસ્તાર પસંદ કરશે કે જ્યાં રહેવાનું એ પસંદ કરે છે, ત્યાં આવકનો જે રેશિયો છે, જે રોજગારીનો આપવાનો જે રેશિયો એ કેવો જોવા મળે છે, ઓછો જોવા મળે છે. તો સ્વાભાવિક રીતે એ પોતે શું કરી શકશે, આવક એની એ ઓછી મેળવે છે અને ત્યાં જ એ કમ્પલસરી રહેવાનું પસંદ કરે છે. તો એ વિસ્તાર એટલે કેવો કે સાવ આપણે કહીએ કે પછાત વિસ્તાર અથવા જે ઝૂંપડપટ્ટી આપણે સામાન્ય રીતે જોઈએ છીએ. તો અમુક એવા વિસ્તારો છે જે શહેરીકરણમાં પણ કે જે ઝૂંપડપટ્ટી બાંધીને જે લોકો રહેતા હોય છે. હવે એ લોકો રહે છે ક્યાં? તો શહેરમાં જ. આપણે કહી શકીએ કે શહેરીકરણમાં એને વસવાટ કર્યો છે, પરંતુ એમનું જે જીવન ધોરણ આપણે જોઈએ ને તો ગ્રામીણ વિસ્તાર કરતાં પણ કેવું જોવા મળે છે, સાવે જે નબળું જોવા મળે છે. મિનિંગ એનો શું થશે, કહેવાય શું, તો શહેરી વિસ્તારમાં રહે છે, શહેરીકરણ એમને પોતે પસંદ કર્યું છે, પરંતુ એવો વિસ્તાર એમને પસંદ કર્યો છે કે જ્યાં ઝૂંપડપટ્ટી અથવા એમને કોઈપણ પ્રકારની સગવડો નથી મળતી. તો એવા વિસ્તારમાં પોતે રહે છે. એનું કારણ શું કે એમની પાસે કોઈ સારું શિક્ષણ નથી અથવા કોઈ કૌશલ્ય નથી, એટલે પોતે આવક નથી મેળવી શકતા અને ત્યાં એ પોતે રહેવાનું પસંદ કરે છે. અને ત્યાં પોતે જોઈએ તો એ પોતે શું કરે, નાનું મોટું એ કોઈ પણ કામ કરતા જોવા મળે છે. આપણે સ્વાભાવિક રીતે જોઈએ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો જે સાવરણીનું બાંધકામ કરે છે તો પોતે શું કરશે, કોઈ પણ જગ્યાએથી ઘાસ લાવી અને ત્યાં સાવરણી બાંધતા હોય છે અને પછી એ પોતે વેચે છે અને કમ્પલસરી ત્યાં જ વસવાટ કરતા જોવા મળે છે. આપણે
જ્યારે નીકળીએ છીએ રસ્તામાંથી ત્યારે આપણે જોઈએ કે જે ઝૂંપડપટ્ટી હોય તો એ પોતે ત્યાં જ આખો દિવસ પોતે ત્યાં જ કામ કરતા હોય છે. પછી જે તે કામ થઈ જાય પછી અન્યને શું કરે, ત્યાં વેચવા માટે જાય છે. કે સામેનું બાંધકામ છે એ પોતે આવા વિસ્તારમાં સૌથી વધારે આપણને જોવા મળે છે. રહેવાનો મિનિંગ શું થશે એમનો, કે ગામડામાંથી પોતે શહેરમાં આવ્યા છે પણ અહીં પણ આવીને પોતે શું કરે છે કે જ્યાં અનિયંત્રિત શહેરીકરણ છે કે એમને કોઈ પણ પ્રકારની સગવડ નહીં મળે, કે લાઇટની પણ સગવડ નહીં મળે. જો ઝૂંપડપટ્ટીમાં એ વ્યક્તિ વસવાટ કરે છે તો એને પાણીની સગવડ તો મળતી નથી જ 24 કલાક, પરંતુ લાઇટ પણ કેવી છે કે જે કુદરતી હોય જ, એમને લાઇટની પણ સગવડ જોવા નથી મળતી. તો એવો વિસ્તાર એટલે શું થશે કે જ્યાં સગવડો કોઈ પણ પ્રકારની નથી. તો આ સ્થળાંતર કરવાનું શું થશે એમને, જે ફાયદો નથી પરંતુ જે ગેરફાયદો, નકારાત્મક અસર જોવા મળે છે એમને. હવે બીજો મુદ્દો આપણે સમજીએ કે જે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. તો અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા જે વસવાટોના કારણે સ્થાનિક વહીવટીતંત્ર તેમને પૂરતા પ્રમાણમાં જે પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, શિક્ષણ, જે શાળાઓ, આરોગ્ય વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. જેમ મેં હાલ તમને સમજાવ્યું એમ કે એવા વિસ્તારમાં પોતે વસવાટ કરે છે તો ત્યાં એમને કોઈપણ પ્રકારની સગવડ હોતી જ નથી જોવાની. જે માળખાકીય સુવિધા એટલે શું, તો જે એમને જે પાણી જોઈએ, જીવવા માટે, જીવન સારી રીતે જીવી શકે, વીજળી જોઈએ, તો એ જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ પણ પોતે મેળવી શકતા નથી. કે શિક્ષણ, જો નાના બાળકો છે તો એમને જે શિક્ષણ મેળવવા માટે પણ પોતે શું કરે, સક્ષમ નથી, કેમ કે એટલી આવક પોતે કમાઈ જ નથી શકતા. તો એ પોતે સારું એવું શિક્ષણ એ બાળકોને આપી શકે. આજુબાજુ એટલા વિસ્તારમાં એ પોતે શહેરીકરણમાં આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરીકરણમાં જે સ્કૂલો છે એનું જે ફીનું ધોરણ કેવું જોવા મળે છે આપણને, જે ઊંચું જોવા મળે છે. તો પોતે બાળકોને એ શાળામાં અભ્યાસ પણ કરાવી શકતા નથી. શાના કારણે, કે પોતાની આવક ઓછી છે માટે, અને સગવડો પણ એવી કેવી છે, મળતી જ નથી. જોઈએ કે વાહન વ્યવહારની સગવડ, સંદેશા વ્યવહારની, આરોગ્યની, તો આ બધી સગવડોથી એ વ્યક્તિઓ કેવા જોવા મળે છે, જે વંચિત જોવા મળે છે. કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એ પણ શું કરી શકે છે, એમને જે પૂરતા પ્રમાણમાં જે આ સગવડો છે એ આપી શકતા નથી. જેમને જીવન ટકાવી રાખવા માટે આ સગવડો કેવી છે, જરૂરી છે, છતાં પણ એ વ્યક્તિઓને આ સગવડો મળતી નથી કે જ્યારે એમને જોઈએ ત્યારે. અને ગરીબ વર્ગ છે એમને જો આરોગ્યની સુવિધાઓ નથી મળતી તો એ પોતે શું કરી શકે છે, જેમનું જીવન જીવવાનું જે રહેણી કહેણી છે એના પર ચોક્કસ અસર જોવા મળે છે. અને એના કારણે જે બીમાર જોવા મળે. કેમ, તો એમને જે સગવડો યોગ્ય મળતી નથી. અને એવા વિસ્તારમાં પોતે રહે છે કે જ્યાં રહેવાનું હોય છે ત્યાં જ એ પોતે આજુબાજુનો એરિયા છે એ ગંદકીવાળો જોવા મળે છે. તો બીમારી પણ એ વ્યક્તિઓને કેવી જોવા મળે, સૌથી વધારે જોવા મળે. કેમ, કે સ્વચ્છતા ત્યાં જોવા નથી મળતી. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં બીમારી પણ હોતી નથી. આ આપણે ખ્યાલ છે. એટલે કે માળખાકીય સુવિધાઓનું અપ્રમાણ છે ત્યાં, કે સૌથી વધારે જે સગવડનો લાભ છે એવા વ્યક્તિઓને મળતો નથી. તો આ શું થશે, જે સ્થળાંતર છે એમને કર્યું જ ખરું, પરંતુ એની અસર એ સારી જોવા નથી મળતી, કે ત્યાં સગવડો કેવી છે, અપૂરતી જોવા મળે છે. તો આમ આ માળખાકીય સુવિધાઓ છે એનું પણ કેવું છે, પ્રમાણે અપૂરતું જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. તો આપણે જાણીએ છીએ કે એવા વિસ્તારમાં એ પોતે રહેતો હોય છે કે જ્યાં એને સગવડો યોગ્ય નથી મળતી. અને જો નથી મળતી તો એના કારણે પોતે શું કરી શકે છે, એ વસ્તુઓનો લાભ એ મેળવી શકતા નથી. કે આપણે જાણીએ છીએ કે સ્થળાંતર કર્યું છે એ વ્યક્તિએ, પરંતુ એવા વિસ્તારમાં પોતે રહે છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ છે. સ્થળાંતર એ વ્યક્તિએ કર્યું છે, પરંતુ આજુબાજુના જે રહે છે, પોતે રહેઠાણ કર્યું છે, તો ત્યાં ઝૂંપડપટ્ટી છે અને જે ગંદકીવાળો જે વિસ્તાર આપણે કહી શકીએ છીએ, તો ત્યાં સૌથી વધારે પ્રદૂષણ છે એની સમસ્યા એ જોવા મળે છે. કે ઝૂંપડપટ્ટી અને જે ગંદા વસવાટનું સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં જે શૌચાલય છે તેમજ જે અમુક જે અપૂરતી સગવડોના કારણે જે કચરાનો છે એ નિકાલ થઈ શકતો નથી. તો જે સુવિધાઓ છે એને અપૂરતી મળે છે અને એના કારણે જે કચરાનો યોગ્ય નિકાલના અભાવે જે પર્યાવરણ પ્રદૂષણની જે સમસ્યા એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે અમદાવાદ, સુરત, મુંબઈ, કોલકાતા જેવા શહેરમાં આપણે આ જોઈ શકીએ છીએ. કહેવાય શું કે પોતે શહેરી વિસ્તારમાં રહે છે, પણ એવો વિસ્તાર એમને પસંદ કર્યો છે કે જ્યાં એ શું છે,
જે એમને માળખાકીય સુવિધા નથી મળતી જે યોગ્ય રીતે જોઈએ એ પ્રમાણમાં, તો ત્યાં જો એ વ્યક્તિને નથી મળતી અને એવા વિસ્તારમાં પોતે રહેવાનું પસંદ કરે છે કે એના કારણે જ્યાં રહે છે ત્યાં જેને ગંદકી જોવા મળે, તો સ્વાભાવિક રીતે જે પ્રદૂષણ જોવા મળશે જ. આપણે એને કહી શકીએ જે પર્યાવરણીય જે પ્રદૂષણની સમસ્યા, કે જે વાહન વ્યવહારની જે અપૂરતી સેવાઓના કારણે જે વૈકલ્પિક વાહન વ્યવહારનો જે વિકાસ થયો છે, તો એના કારણે જે પ્રદૂષણ છે એ ખૂબ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તાર કરતાં જે પ્રદૂષણ છે એ સૌથી વધારે જોવા મળે છે. જે હવા પણ કેવી છે ગ્રામીણ વિસ્તારમાં શુદ્ધ જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારમાં એટલી હવા પણ શુદ્ધ નથી. કેમ? તો જે સૌથી વધારે વાહન વ્યવહાર થાય છે, જે વ્હીકલોના કારણે જે પ્રદૂષણ જોવા મળે છે, અવાજનું તો પ્રદૂષણ છે જ, છતાં પણ જે ધુમાડાના કારણે જે હવા પણ કેવી છે જે શુદ્ધ નથી મળતી. અને એ વ્યક્તિ અમુક જે પછાત વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે, તો એ પછાત વિસ્તારમાં તો એને કોઈપણ પ્રકારની સુવિધા જ નથી મળતી જેને જરૂરિયાત છે. તો આ શું થશે? સ્થળાંતર કર્યું, પરંતુ એનો સારો પાસા નથી, પરંતુ શું જોવા મળે? એની ખરાબ અસર જોવા મળે છે. તો ચોથો મુદ્દો સમજીએ કે જે સામાજિક દૂષણો. તો જ્યારે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરી જે લોકો આવે છે તેઓને તેમની અપેક્ષા પ્રમાણે કે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતા નથી, અને જેના પરિણામે એ પોતે જે સ્વરૂપમાં આમાંની કેટલાક લોકો જે ચોરી, લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે. આપણે જાણીએ છીએ સામાજિક દૂષણ એટલે કે અમુક જગ્યાએ આપણે સાંભળ્યું જ છે કે જે ચોરી, લૂંટફાટ જે ચાલતું જ હોય છે. તો આના કારણે શું થશે કે જે વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું જે ચોરાઈ જાય છે, તો એ વ્યક્તિને ખૂબ નુકસાન જોવા મળે છે. જે વ્યક્તિ ચોરી કરે છે એને ફાયદો થાય, પણ આ શું છે? એક સામાજિક દૂષણ. તો આવું કરવાનું કારણ શું? કે કોઈ પણ વ્યક્તિ ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરીને વસવાટ કરે છે, અને એ વિસ્તાર કેવો છે કે જે પછાત આપણે કહી શકીએ, તો એને રોજગારી નથી મળતી અથવા કોઈ પણ પ્રકારની આવક જ નથી મળતી. તો એનું જીવન ટકાવી રાખવા માટે પોતે શું કરે છે? આવું કામ કરતો જોવા મળે છે, કે જે આપણે કહી શકીએ કે અસામાજિક કાર્યો કરે છે. અસામાજિક કાર્ય એટલે શું? તો કોઈ જગ્યાએ ચોરી કરે, કોઈને લૂંટફાટ લે, કોઈની પાસે ઝઘડો કરી અને વસ્તુ શું કરે? પોતે મેળવી લે. તો આ એક પ્રકારનું શું થશે? જે ખરાબ અસર જોવા મળે છે એને. સારી બાબત નથી. એટલે કે શહેરીકરણમાં જે સામાજિક સમતુલા પણ જે ખોરવાઈ જાય છે આવું કરવાના કારણે. તો આ શું થશે? એક સામાજિક દૂષણ, કે વ્યક્તિ પોતે કમાવા માટે એને આવકનો કોઈ સ્ત્રોત જ નથી, માટે આવું કાર્ય કરવાનું પસંદ કરે. જો એને જીવન સરળતાથી જીવી શકે, એટલે કે 2 ટાઈમનું જમવાનું મળી રહે એટલું એને આવક મળે, તો એવું વ્યક્તિ આવું કામ નથી કરતો, ચોરી નથી કરતો. પરંતુ જો એને કોઈ પણ પ્રકારનો આવકનો સ્ત્રોત જોવા જ નથી મળતું, તો આવા એ જે સામાજિક દૂષણ કે અસામાજિક કાર્યો કરવા માટે પોતે તૈયાર થાય છે, એટલે કે એ તરફ વળે છે, ધકેલાય છે એવું આપણે કહી શકીએ. તો આ થઈશું કે જે સામાજિક દૂષણો, કે પોતે નક્કી કરે એ પ્રમાણે એને કંઈ પણ પ્રકારની આવક એ નથી મળતી, અને એના માટે એ પોતે શું કરે છે? આવું કામ કરતો એ જોવા મળે છે. તો આ થયા એ સ્થળાંતરની જે નકારાત્મક અસર. તો સ્થળાંતરની નકારાત્મક અસરો છે, સૌપ્રથમ છે કે અનિયંત્રિત શહેરીકરણ, બીજું છે માળખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ, ત્રીજું છે પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા, અને ચોથું છે સામાજિક દૂષણ. તો આમ કોઈપણ વ્યક્તિ શહેરીકરણમાં રહેવાનું પસંદ કરે છે ગામડામાંથી શહેરમાં, પરંતુ એવો વિસ્તાર એ પસંદ કરે છે કે જ્યાં કોઈપણ પ્રકારની સગવડ જ નથી. અને હા, એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે વ્યક્તિ પણ કેવો છે? કોઈપણ પ્રકારની આવડત કે કૌશલ્ય એનામાં નથી, કે શિક્ષણનું પ્રમાણ પણ કેવું છે? ઓછું જોવા મળે છે. અને એ વ્યક્તિ જ આવા વિસ્તારમાં પોતે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું પસંદ કરે છે, કે પોતે ફેમિલી સાથે રહેતો હોય છતાં પણ ફેમિલીના મેમ્બરો છે એમને સારી રીતે કેવી રીતે પોતે જીવન જીવી શકે એવું એની પાસે કોઈ પણ પ્રકારની કળા કૌશલ્ય નથી હોતી. તો માટે પોતે શું કરશે? કોઈપણ પ્રકારનું આવું નાનું મોટું એ કામ કરવા માટે પોતે પ્રેરિત થાય છે, જેને આપણે કહીએ કે સામાજિક દૂષણો. અને એ વ્યક્તિની આવક પણ કેવી જોવા મળે? ઓછી જોવા મળે, કે જેને એજ્યુકેશન મેળવ્યું છે એના કરતાં એની આવક ચોક્કસ કેવી છે? ઓછી છે. એટલે કે આ સ્થળાંતર કર, પરંતુ એના સારા પાસા નથી, એટલે કે નકારાત્મક અસર જોવા મળે છે. આમ સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો જોવા મળે છે, એટલે કે સારા પણ પાસા છે અને જે ખરાબ પણ પાસા છે. આ ક્વેશ્ચન પૂછાય આખો જ કે સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો વિશે સમજાવો, અથવા સ્થળાંતરની હકારાત્મક અસરો વિશે સમજાવો. બંને ક્વેશ્ચન છે એ ખૂબ મહત્ત્વના છે. અને આખો ક્વેશ્ચન પૂછાય કે લોંગ ક્વેશ્ચન પૂછાય કે સ્થળાંતરના જે અસરો વિશે સમજાવો,
એટલે સ્થળાંતરની અસરો પૂછાય તો બંને લખવાની, હકારાત્મક અને નકારાત્મક અસર. પરંતુ કમ્પલસરી એવું પૂછે ક્વેશ્ચન કે સ્થળાંતરની નકારાત્મક અસરો વિશે જ સમજાવો, તો એક જ તમારે નકારાત્મક અસરો વિશે સમજાવવાનું રહેશે. હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં જે શહેરીકરણ, કે શહેરીકરણ કર્યું છે એનો અર્થ. શહેરીકરણ એટલે શું? તો ગામડામાંથી શહેરમાં વસવાટ કરવો, એને આપણે શહેરીકરણ કહીએ. હવે શહેરીકરણ કર્યું છે તેમાં પણ કયા સારી બાબતો છે અને કઈ ખરાબ બાબતો છે, એટલે કે જે સ્થળાંતર કર્યું છે એવી જ રીતે શહેરીકરણ છે એના પણ જે અસરો છે એ વિશે આપણે અભ્યાસ કરીશું.